હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગરમીમાં ખાવાની મજા આવે તેવી ઠંડી ઠંડી દહીંપૂરી બનાવવા માટે આંબલીની ચટણીમાં ગોળ, ખજૂર, આંબલી પાણી, મીઠું, વરિયાળી, ગરમ મસાલો એડ કરીને ઉકળવા દઈશું. હવે ગ્રીન ચટણીમાં લીલા ધાણા, ફુદીનો, મરચી, દાણા એડ કરીને ધાણાની ચટણી બનાવી લઈશું. લાલ મરચાં અગાઉ પલાળીને રાખ્યા છે, લસણ અને સેવને લાલ મરચાંની ચટણી બનાવી લઈશું. હવે જે આંબલી ઉકળવા મૂકી હતી એમની પણ ચટણી તૈયાર કરી લઈશું. તો તેની ચટણી બની તૈયાર છે. તો હવે ઘટ પાણી વગરનું દહીં હોય એવું દહીં લેવાનું છે. એની અંદર 2 થી 3 ચમચી જેટલી ખાંડ અને થોડું મીઠું એડ કરી અને દહીંને મિક્સ કરી લઈશું. તો ચારેય વસ્તુ બનીને તૈયાર છે. બાફેલા બટેટાની અંદર બાફેલા ચણા, મીઠું, લીલા ધાણા, લાલ મરચું એડ કરી મિક્સ કરી લઈશું. ચાટ મસાલો તૈયાર કરશું. તો ચાટ મસાલામાં સંચળ, મીઠું, લાલ મરચું, શેકેલું જીરું પાવડર, ચાટ મસાલો, ધાણા જીરું એડ કરી મિક્સ કરી લઈશું. પૂરીને ફોડીને બટેટાનો મસાલો અને ત્રણેય ચટણી જેવી તમે ખાતા હોય એ રીતે એડ કરવાનું. દહીં થોડું વધારે પડતું એડ કરવાનું છે. સેવ એડ કરશું, દાડમના દાણા એડ કરી, કાંદાના ટુકડા એડ કરશું અને લીલા ધાણા એડ કરી અને ચાટ મસાલો એડ કરશું, લાલ મરચું એડ કરશું. તો ઠંડી ઠંડી દહીં